વેલ્થની વાત કરીએ, અગર કોઈને 100 કરોડ બનાવવા હોય લાઈફ ટાઈમમાં, ઇન્વેસ્ટમેન્ટ થ્રુ કોઈને 100 કરોડ બનાવવા હોય તો કેવી રીતે બનાવી શકાય? કે તમે છે ને 1 કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરો. સપોઝ 1 કરોડ રૂપિયા તમે 17% કમ્પાઉન્ડ કર્યા, 16-17%, વિચ ઇઝ રિઝનેબલ આસ્કિંગ રેટ. તો 10 વર્ષે એના 4.8 કરોડ બને, જે આપણે વાત કરી. 20 વર્ષે એના 23 કરોડ બને ને 30 વર્ષે 111 કરોડ. આના માટે અમે એક સિમ્પલ સ્ટેટિસ્ટિક્સ એવું કહીએ છીએ કે તમારી જે બેઝ કેપિટલ છે ને એના 20% વેલ્યુ મોટી તમે દર વર્ષે એડ કરો. એટલે સપોઝ 1 કરોડ રૂપિયા છે ને, તો મહિને 2 લાખ રૂપિયા, એટલે મોટા 24 લાખ રૂપિયા વર્ષના થયા. એ ઇનિશિયલ કેપિટલના જ 24 લાખ રૂપિયા, એટલે 24% વેલ્યુ દર વર્ષે તમે SIP માં એડ કરો. નવું ઇન્વેસ્ટમેન્ટ કરતા. રાઈટ. એટલે 1 કરોડ તમે નાખીને ભૂલી ગયા છો ને 24 લાખ રૂપિયા દર વર્ષે તમે એડ કરો, એટલે મહિને 2 લાખ રૂપિયાની SIP કરો. આવું તમે કરો ને તો 30 વર્ષે જે મેં તમને 111 કરોડનો ફિગર કીધો ને, એ ક્યાં પહોંચે છે ખબર છે? 380 કરોડ. ઓ વાવ. ખાલી 2 લાખ રૂપિયા પર મંથ એડ કરવાથી